ગાંધીનગરના કલોલમાં ગૃહમંત્રી અમિત શાહ સંબોધન કરી રહ્યા છે. જોઈએ. દેશના ઉદ્દેશનું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો સરદાર સાહેબને વાંચજો, જાણજો અને સમજજો. બાકી કઈ કરવાનું નહીં રે, એક જ જગ્યાએથી બધી મળી જશે. હું તો ખરેખર આ સાર્વજનિક મનથી સ્વીકારવા માંગુ છું. ગુજરાતથી ગયો ત્યાં સુધી સરદાર સાહેબનો મને અડધો પડધો જ પરિચય. નાનપણથી હું વાંચતો, જાણતો, ઓળખવાનો પ્રયાસ કરતો અને 2011 સુધી હું માનતો કે સરદાર સાહેબ બાબતમાં હું ઘણું જાણું છું. પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ બન્યો અને દેશભરમાં મારે પ્રવાસ થયો, સેંકડો લોકો, એવા વિચારવાન લોકો, સમાજના આગેવાન લોકો મને મળ્યા, જેમને કહ્યું કે સરદાર પટેલ પહેલા વડાપ્રધાન હોત તો દેશ ક્યારનો મહાસત્તા બની ગયો. જ્યારે એક મુખે દેશના દરેક રાજ્યથી વિદ્વાનોનો આ મત થતો હોય તો કેવું જીવન સરદાર સાહેબ જીવ્યા હશે. આઝાદી પછી કોઈ લાંબો સમય નથી જીવ્યા. આઝાદી પછી લાંબો સમય ન મળવાય છતાંય અખંડ ભારત બનાવવામાં સરદાર પટેલનું યોગદાન આજ કોઈ એનું ચરિત્ર ના લખી શકે એટલું મહાન યોગદાન કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે. અને સરદાર સાહેબને આ કોંગ્રેસીઓએ વર્ષો સુધી અન્યાય કર્યો. પોતાના પરિવારની દુકાન ચલાવવા માટે સરદાર સાહેબનું સન્માન ના કર્યું. સરદાર પટેલ જેવા મહાપુરુષનું સંસ્કાર જ્યાં થયા ત્યાં કોઈ સ્મારક ના કર્યું. કોંગ્રેસ પાર્ટી સત્તામાં રહી અથવા ભાગીદાર રહી ત્યાં સુધી સરદાર સાહેબને ભારત રત્નનો એવોર્ડ ના મળ્યો. જેનો એવોર્ડ પર સૌથી પહેલો અધિકાર હતો એ માણસને એવોર્ડ મળતા 40 વર્ષ થઈ ગયા. ભાઈ 40 વર્ષ. સમગ્ર દેશની અંદર લોકોના હૃદયમાં સરદાર, લોકોના મનમાં સરદાર, દેશના ઇતિહાસમાં સરદાર, પણ સરદારનું ના સ્મારક મળે ના મ્યુઝિયમ મળે. અને બનાયા તો એ આધા અધૂરા અધકચરા મ્યુઝિયમો બનાવ્યા. નરેન્દ્રભાઈ જયારે વડાપ્રધાન બન્યા ત્યારે વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા અને સ્મારક સરદાર સાહેબનું બનાવવાનું કામ નરેન્દ્ર મોદી. ભારતીય જનતા પાર્ટીએ 1950 થી આજ સુધી જ્યારથી જનસંઘની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી પોતાનો ચુનાવ ઘોષણા પત્ર, સંકલ્પ પત્ર સરદાર સાહેબના અધૂરા સપના પૂરા કરવાનું રાખ્યું. સરદાર સાહેબના મનમાં એક કસક અંતિમ સમયે જરૂર રહી ગઈ કે કાશ્મીર સાથેનું ભારતનું જોડાણ પાકું જોડાણ નથી, અધકચરું રહ્યું. કલમ 370 અને 35 એ ભારતના કાશ્મીર સાથેના જોડાણને એક કાચા સૂતરના તારથી જોડતી. પરંતુ સરદાર સાહેબની દૂરંદેશીથી કે સંવિધાનમાં જયારે 370મી કલમ નાખી ત્યારે એને અસ્થાયી બનાવી, ટેમ્પરરી બનાવી અને ટેમ્પરરીને ઉખાડી ફેંકવાનું કામ બીજા ગુજરાતી સપૂત નરેન્દ્ર મોદી. 5મી ઓગસ્ટ 2019 ઐતિહાસિક દિવસ નરેન્દ્રભાઈએ 370મી કલમ ઉખાડીને ફેંકી દીધી અને એની પર હવે ભારતના સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક ખંડપીઠે પણ
ધક્કો લગાવી એને વૈધાનિક માન્યતા આપવાનું કામ. ભારતમાં આવેલા કાશ્મીરમાં પાક ઓક્યુપાઈ કાશ્મીરથી આવેલા શરણાર્થીઓ ને કોંગ્રેસના જમાનામાં જે આતંકવાદ વકરતો એ વખતે શરણાર્થી બનેલા આપણા કાશ્મીરી પંડિતો નરેન્દ્રભાઈ હમણાં જ બંધારણ સુધારી એમાંથી 3 સીટો એમને આપવાનું કામ કર્યું અને પાક ઓક્યુપાઈ કાશ્મીર જેની પર પાકિસ્તાનનો અનધિકૃત કબજો છે ત્યાં પણ 26 સીટો એમના માટે રિઝર્વ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર. મારું ચોક્કસ માનો નરેન્દ્રભાઈ જે રીતે દેશને દુનિયામાં આગવું અને ગૌરવવંતું સ્થાન અપાઈ રહ્યા છે, સરદાર સાહેબનો આત્મા જ્યાં હશે ત્યાં આ સંતૃષ્ટિ સાથે સ્વપ્ન પૂરા કરવાની ચેનની નીંદ લેતો છે. નરેન્દ્રભાઈએ 10 વર્ષની અંદર ભારતને સમગ્ર દુનિયાની સામે એક મજબૂત અને વિકાસના રસ્તા પર ધસમસતો દેશ બનાવવાનું કામ કર્યું. જે ભારત ક્યારેય કલ્પના ના કરી શકે એવા કામો પૂરા થયા. ચંદ્રમા પર તિરંગો લઈ આપણું ચંદ્રયાન ઉતર્યું અને ત્યાં શિવ શક્તિ પોઈન્ટ પર તિરંગો ફહરાવવાનું કામ આપણા ચંદ્રયાન. G20 સમિટમાં દુનિયાભરના રાષ્ટ્રાધ્યક્ષો મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે એક જ સમયે નતમસ્તક થઈને ઉભા હોય એ દ્રશ્ય સમગ્ર દુનિયામાં રહેતા ભારતીયોની છાતી ગજ ભૂલાવે એવું દ્રશ્ય. 11મા નંબરે ઝોલા ખાતી આપણી અર્થવ્યવસ્થા એને 5મા નંબરે 10 વર્ષની અંદર જ લાવવાની વાત કરી. અને હું આજે કઈ જોઉં છું કલોલ વાલા નરેન્દ્રભાઈને ત્રીજી ટર્મ આપી દો, 5મા ટર્મથી નંબરેથી 3જા નંબરનો કૂદકો મારવાનું નક્કી. 60 કરોડ ગરીબોના જીવનમાં ઘર, વીજળી, ગેસ, મફત અનાજ, મફત દવાઓ, અનેક પ્રકારની સુવિધાઓ એક 10 વર્ષની અંદર પહોંચાડી 13 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું. અને એકમાત્ર એવો કાલખંડ 10 વર્ષનો આવ્યો જેમાં ગરીબી રેખામાં ઉમેરો ન થયો, ગરીબી રેખા નાની. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આજ વંદે ભારત ટ્રેન દર મહિને 3 નવી વંદે ભારત ટ્રેન ચાલુ થઈ જાય છે અને છોકરા બેસીને જાપાનમાં જતા હોય ને એવો આનંદ માણતા થઈ ગયા. રેલવે સ્ટેશનો, એરપોર્ટો, અનેક પ્રકારના વિકાસના પ્રકલ્પો કોઈ કલ્પના ના કરી શકે કે 10 સાલમાં આટલું બધું થઈ જાય. અને એની સાથે સાથે આપણા ગૌરવ પર વર્ષોથી કુઠારાઘાત થયો. 550 વર્ષથી અયોધ્યાની અંદર રામ મંદિર તોડ્યું અને ભગવાન ટેન્ટમાં બેઠા હતા. 550 વર્ષ થયા હતા. વર્ષોથી કોંગ્રેસીઓના પેટનું પાણી નતું હાલતું. નરેન્દ્રભાઈએ એનું ભૂમિપૂજન કર્યું અને 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં પોતાના ઘરમાં પ્રભુ શ્રી રામ પ્રસ્થાપિત. તે સ્થાન માટે, આપણા સન્માન માટે લાખો લોકોએ બલિદાન આપ્યું. એ સ્થાનને ગૌરવ અપાવવાનું કામ પણ નરેન્દ્ર મોદીના 10 વર્ષમાં થયું. એટલું જ નહીં, ઔરંગઝેબે તોડેલું કાશી વિશ્વનાથ મંદિરનો કોરિડોર, વારંવાર લૂંટેલું સોમનાથનું મંદિર ફરીવાર સોનાનું બનાવવાની શરૂઆત થઈ. ભદ્રકાળીનું મંદિર પાવાગઢ પર ફરીવાર બન્યું, ત્યાં ભદ્રકાળીનો ઝંડો ફેર્યો.
અને ઉત્તરાખંડની અંદર બદ્રીધામ કેદારધામ નો પણ પુનરોદ્ધાર. વર્ષોથી આપણા માનવીઓને અપમાનિત થતા દુઃખી હૃદયે આપણે જોયા. આઝાદ થયા પછી પણ 75 વર્ષ સુધી આ અપમાનને સહેતા. તૃષ્ટિકરણની રાજનીતિ એને આને આગળ વધારે. ભારતીય જનતા પાર્ટી ના તૃષ્ટિકરણની રાજનીતિમાં માને છે, ના તૃષ્ટિકરણની રાજનીતિ પર આધાર રાખે છે. ભારતનું ગૌરવ, ભારતની જનતાના શ્રદ્ધા કેન્દ્રો હંમેશા સન્માનિત થવા જોઈએ. અને હું તો કલોલવાલાને આમંત્રણ આપવા આવ્યો છું, ભાઈ 22મી તારીખે તો ભીડ હશે, પણ તમે બધા 2 મહિનામાં વારાવારી અયોધ્યા જઈ એકવાર જય શ્રી રામ બોલી ભગવાનના દર્શન કર્યા. અમદાવાદ થી રોજ એક ટ્રેન જવાની છે, રોજ એક ટ્રેન 80 દિવસ સુધી. અને વર્ષોથી જે અપમાન કર્યું, આપણે કોઈનો બદલો નથી લેવાનો, કોઈ બદલો લેવાની જરૂર નથી, પરંતુ આપણા સન્માનના, આપણા ગૌરવના રક્ષણ માટે જેમને બલિદાન આપ્યું એ અમર હુતાત્માઓ માટે પ્રભુ શ્રી રામ સામે પ્રાર્થના કરી આવીએ તો પણ એમનું બલિદાન અમર થઈ જશે. અને આવનારા દિવસોમાં આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત, 75 વર્ષથી 100 વર્ષની યાત્રા મુખ્યત્વે મેં જુવાનિયાઓને કહેવા આવ્યો છું. આજે પાયો નાખ્યો છે, પાયા પર મહાન ભારતની ઇમારત ચણવાનું કામ આ 25 વર્ષમાં કર્યું. 2047માં જયારે 15મી ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર પર ઝંડો ફરકતો હોય એ વખતે વિશ્વમાં દરેક ક્ષેત્રમાં, સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત નંબર 1 હોય એવું ભારત બનાવવાની કલ્પના લઈને આપણે 25 વર્ષ. હું આજે એસપીજી ગ્રુપ વાળાને, સૌ મિત્રોને, આખા પ્રદેશમાંથી બધા લોકો આવે, સૌને ખૂબ ખૂબ અભિનંદન અને સાધુવાદ આપવા માંગુ. કલોલના મુખ્ય રસ્તા પર, 4 રસ્તા પર સરદાર પટેલ સાહેબની 15 ફૂટ ઊંચી દિવ્ય પ્રતિમા લગાવવાનું તમે જે કામ કર્યું છે એ વર્ષો સુધી કલોલના જુવાનિયાઓને સરદાર સાહેબના જીવનનો સંદેશ પહોંચાડશે. અને હું મારા તરફથી પણ ધન્યવાદ કહેવા માંગુ છું કે આ પુણ્ય કાર્ય કરવામાં તમે મને બોલાયો અને મારા હાથે મૂર્તિનું ઉદ્ઘાટન કરાયું એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું. આવનારા દિવસોની અંદર 2024ની ચૂંટણીમાં ફરી એકવાર દેશે નક્કી કરવાનું છે કે આ દેશના વડાપ્રધાન કોણ. મિત્રો, આવો જ અવાજ સમગ્ર દેશમાં જ્યાં જઈએ ત્યાંથી આવો જ અવાજ સંભળાય અને મોદી 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 મોદીના નારાઓથી મંડપો ગૂંજતા હોય છે. સમગ્ર દેશની જનતાએ નિર્ણય ત્યારથી કર્યો. ઇન્ડી એલાયન્સ વાળા, જમણિયા ગઠબંધન વાળા ભેગા થઈને ફોટા પડાવતા રહી જશે. મારી વાત યાદ રાખજો. હું આખા દેશમાં ફરીને આવ્યો છું. મારી વાત યાદ રાખજો. અત્યારે છે એના કરતા પણ વધુ સીટોથી નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન બન્યા. કલોલની જનતાના પણ આશીર્વાદ એમાં રહે. કલોલના વિકાસ માટે આ 5 વર્ષની અંદર લગભગ 1750 કરોડ રૂપિયાના 3591 કામો બહુ ઝીણવટપૂર્વકના આયોજન સાથે થયા છે. શહેરમાં તો હજી થોડું
પ્લાનિંગ ઓછું થયું છે ને કામે ઓછું થયું છે, પણ ગામડાઓની અંદર બધા જ પ્રકારની સુવિધાઓથી ગામડા યુક્ત થાય અને શહેરનું બાકી રહ્યું જેની ચિંતા ના કરતા આવતી વખતે એ પણ પૂરું થઈ જશે ને અમદાવાદ જોડે જોડાઈ જશે. તમે ચિંતા ના કરો. આજ સમગ્ર કરોડની જનતા જયારે અહીંયા ઉપસ્થિત છે આટલી મોટી સંખ્યામાં, અને ત્યાં મૂર્તિ આગળ એટલા લોકો હતા તો મેં ધર્મેન્દ્રને પૂછ્યું, ભાઈ તે બધું ભીડ અહીં ભેગી કરી છે, મંડપમાં કોણ હશે? ત્યારે કોઈ સાહેબ મંડપે ભરેલો છે, સીધા ચલો તમે. આટલી મોટી સંખ્યામાં આપ સૌ આવ્યા. મારું ને મારા સાથીઓનું, નીતિનભાઈનું, અમારા ધારાસભ્યશ્રીનું, અતુલભાઈનું સૌનું સન્માન કર્યું. હૃદયપૂર્વક એસપીજી ગ્રુપનો હું આભાર માનું છું અને સરદાર સાહેબની ચિર સ્મૃતિ એવું કામ જે આજે કર્યું છે એના ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય, વંદે માતરમ.